સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનનની વારંવાર ફરિયાદો ઉઠે છે, પરંતુ તંત્રના કાન સુધી જાણે કે સામાન્ય લોકોની ફરિયાદ પહોંચતી જ નથી. દુધઈ ગામ પાસે સફેદ માટીનું બેફામ ખનન થઈ રહ્યું છે. દરરોજ 25 થી વધારે ડમ્પર દ્વારા ગેરકાયદે ખોદકામ થઈ રહ્યું છે. સરકારી જમીન પરથી હવે ખનીજ માફિયાઓની નજર ખેડૂતોની જમીન પર પડી છે. ખેડૂતોની જમીન પર દબાણ કરી ગેરકાયદેસર રીતે ખનન કરાઈ રહ્યું છે, જેનાથી કંટાળેલા ગ્રામજનોએ વિડીયો વાયરલ કરી તંત્ર પાસે કાર્યવાહીની માંગ કરી છે. તો સુરેન્દ્રનગરના આ દ્રશ્યો છે કે જ્યાં ગેરકાયદે ખનનની વારંવાર ફરિયાદો ઉઠે છે, છતાં પણ તંત્રના કાન સુધી જાણે કે સામાન્ય લોકોની ફરિયાદો પહોંચતી જ નથી. તેમ બેફામ બે રોકટોક ખનન થઈ રહ્યું છે. દુધઈ ગામ પાસે સફેદ માટીનું બેફામ ખનન થઈ રહ્યું છે. દરરોજ 25 થી પણ વધારે ડમ્પર દ્વારા ગેરકાયદે ખોદકામ થઈ રહ્યું છે. સરકારી જમીન પરથી હવે ખનીજ માફિયાઓની નજર ખેડૂતોની જમીન પર પડી છે. ખેડૂતોની જમીન પર દબાણ કરી ગેરકાયદેસર રીતે ખનન કરવામાં આવી રહ્યું છે, જેનાથી કંટાળેલા ગ્રામજનોએ વિડીયો વાયરલ કરી તંત્ર પાસે કાર્યવાહીની માંગ કરી છે. અમારા સંવાદદાતા સચિન જોડાયા છે. સચિન, જણાવશો કે સુરેન્દ્રનગરમાંથી વારંવાર આ ઘટના સામે આવતી હોય છે, બેફામ ખનનની ફરિયાદો ઉઠતી હોય છે, છતાં પણ કોઈ જ કાર્યવાહી તંત્ર દ્વારા નથી કરાતી. શા માટે? જી, જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખનીજ માફિયાઓ બેફામ થયા છે, જેને લઈને દુધઈ ગામમાં ગેરકાયદેસર સફેદ માટીનું બેફામ ખોદાણ કામ થઈ રહ્યું છે, જેમાં દરરોજ 25 થી વધુ ડમ્પરો ખનીજ વહન કરી રહ્યા છે, જેમાં ગ્રામજનોએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને કાર્યવાહી કરે તેની માંગ કરી. જી સચિન, આભાર.